લાઈટ જ નહોતી ને પછી દીવા હતા, દીવામાંથી લાઈટ આવી. એટલે હાવ દીવા ઉપર જ પેલા હાલતું હતું લાઈટ. અમે દીવામાં થઈ હતા. સારું છે ને આમાં જીવા જેવું છે ને અટાણે, પણ હવે ભગવાન જીવવા દઈ તો હવે તો ઈમાર રહ્યું ને આધારે. હા, આપણે ફ્રીજ હોય, ઘરના ગુલેપ હોય, 2 પંખા હોય, એ તો હોય જ. હા, બીજું જાજુ ન હોય તો પછી હવે લાઈટ બંધ કરવાનું, ગુલેબ બંધ કરવાનું ચાલુ કરો. ચાલુ કર્યા પછી બંધ જ નથી કરીએ હો, બંધ તો કરી દઈએ, ચાલુ ન રાખીએ. એટલા લાઈટમાં આંગળીયા મારતા હોય, કોઈ દી ચોરી નથી કરી રહ્યા એટલા વર્ષ રહી. પણ તમે નથી કરી, પણ ઘણા એવા વ્યક્તિ હોય ચોરીઓ કરતા હોય, તો તમે એને કઈ કહેવા માંગો કે ચોરીઓ ના જ કરવી જોઈએ એની જગ્યાએ સોલાર? કોઈને કીધું નથી. અમારા પાડોમાં કોઈ કરતા હોય તો આપણે ખબર નથી કોઈની, એને કાઈ ખોટી કરવી ને આપણે વાત. અંધારું હતું પેલા તો કઈ અંજવાળું તો હતું નહીં, દીવાનું અંજવાળું ત્યાં કેવું પડતું. પછી લાઈટ આવી તે સારું, હવે બધાને અંજવાળું તો પડે. પેલાના જમાને તમે કીધું કે હું દીવા ઉપર લાઈટો કરતી, પછી આ લાઈટો આવી તો અત્યારે કેવો આનંદ થાય છે કે ભાઈ તો આનંદ થાય ને. પંખા લે, હવે તો આ બધા સોલાર ને ઓલા લે, એસી હવે તો બધું સારું થઈ ગયું. આપણે તો કઈ સોલાર સારું નાખી લેજો. અમે તો બધાને કહીએ ગમે એમ પંખા વાપરો, એસી વાપરો, પણ બિલ ભરવાનું નથી થતું, બરોબર ને? અમે તો બધા ભાઈઓને કહીએ કે સોલાર નાખી લ્યો. હું આજે માણાવદર નજીક બાટવામાં આવ્યો છું અને આપણે અહીંયા માણી આયરે વાત કરવાના છીએ કે ભાઈ પહેલાના જમાનામાં લાઇટનો કેવો ઇસ્યુ હતો, પ્રશ્ન કેવા હતા, કેટલો ટાઈમ લાઇટ આવતી હતી, લાઇટનું બિલ કેવડું હતું, ખર્ચો કેવડો હતો, અને હવે અત્યારના જમાનામાં આ બધું શું થઈ ગયું છે, કેવી ટેકનોલોજી આવી છે. તો હું મારીને જ પૂછીશ કે મારી તમે જ્યારે નાના હતા ત્યારે લાઇટો કેટલો ટાઈમ આવતી ને કઈ રીતના? લાઇટ જ નહોતી ને પછી દીવા હતા, દીવામાંથી લાઇટ આવી. એટલે હાવ દીવા ઉપર જ પેલા હાલતું હતું લાઇટ. અમે દીવામાં થઈ હતા. તમે નાના હતા ત્યારે ખાલી દીવા ઉપર જ રહેતા હતા, પછી ધીરે ધીરે કરીને લાઇટો આવ્યું. હા, તો લાઇટોના બિલ અટાણે વધી ગયા. હવે ખૂબ સારા બિલ આવતા છે તમારા, બહુ મોંઘા. કેટલું બિલ પેલા ભરતા અંદાજિત? 2500 આવે ને 1200 આવે ને કઈ 1500 આવે, એમ કઈ નક્કી ન હોય બારી માથે. હા, જેટલું બારો એ પ્રમાણે બિલ આવતું હોય, 2500 ને 2000 ને એવું છે એટલું આવતું. તો તમને આ સોલાર નાખવાનો ક્યાંથી માજી આઈડિયા આવ્યો કે ભાઈ સોલારમાં કેમ કે તમે ક્યાંથી આ વાત સાંભળી હતી સોલાર નાખીએ તો બિલ? બધા ગામમાં નાખતા હતા, તે પછી અમે પદ્યાભાઈને વાત કરી કે અમારે સોલાર નાખવું છે. હા, તો એને તમને સજેશન કર્યું કે સોલાર નાખી દો એટલે બિલ ઝીરો થઈ જાય. હા, ઝીરો થઈ જાય એટલે અમે એને પછી કહ્યું તો એ બિલ ઝીરો કરી દીધું. ઝીરો કરી દીધું ને નાખી દીધું. તો આ અત્યારે તમે જોવો છો કે આપણે અગાશીએ ઉભા છે ને તમારે સોલાર ને છાંયો થઈ ગયો છે. હા, અને હારે હારે લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે. લાઇટ બિલ હવે ઓછું આવે ને પછી આ નખાઈ જાય એટલે તો. હા, પેલા તમારી લાઇટ બિલ નો કેવડો ખર્ચો હતો? દર મહિને એવડો ખર્ચો તો આવે જ ને. આપણે ફ્રીજ હોય, ઘરના ગુલેપ હોય, 2 પંખા હોય, એ તો હોય જ. હા, બીજું જાજુ ન હોય તો પછી હવે લાઇટ બંધ કરવાનું, ગુલેબ બંધ કરવાનું ચાલુ કરો. ચાલુ કર્યા પછી બંધ જ નથી કરીએ હો, બંધ તો કરી દઈએ, ચાલુ ન રાખીએ. એટલા આપણે જો નો જરૂર હોય તો શું ચાલુ રાખવા? ખાઈ જાય તો પછી હુવાટાણે જ બંધ કરવા જ પડે. બાકી ચાલુ રાખો તો અત્યારે બિલ આવતું નથી. આખો દી નો રાખીએ, આખો દી તો અમે વાળીએ હોઈએ. હા, તો ચાલુ રાખીએ તો સારું. ચાલુ રાખીએ તો બિલ આવતું જ નથી, બરોબર ને? હા, એ તો બિલ તો હવે ન જ આવે ને સોલાર નાખ્યો. હા, સોલાર નાખ્યા પછી આમાં ખબર ગવર્મેન્ટે તમને સબસિડી આપી છે, તો ઈ તમને અત્યારે ઘણો ગવર્મેન્ટે સપોર્ટ આપ્યો છે. તો કેટલી આવ્યું કાગળિયું? કાલ પમદી આવ્યું ને, કાલ આવ્યું. કાલ આવ્યું હતું ને સબસિડી કેટલી આવે? હા, સબસિડી અમારે આવી જમા થઈ એમાં ખાતામાં જમા થઈ ગઈ. તો તમારે ક્યાંય જવું પડ્યું તો મારી સબસિડીના કાગળિયા કરવા કે એમને જવું પડે? પદ્યાભાઈ હતા તે અમારે ક્યાંય નથી જવું પડ્યું. તમારે ક્યાંય જવું નથી, ખાલી અમારી સોલારની ટીમને વાત કરી અને તમે સોલાર નખાવ્યું ત્યાં તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ સબસિડી આવી ગઈ. એકાઉન્ટમાં આવી ગઈ. અમે ક્યાંય ગયા નથી, કોઈ ઘેર આવીને કરી ગયા બધું. પદ્યાભાઈ ખૂબ સારો યુગ આવ્યો નથી માજી, એવો કે કાંઈ લગાડ્યા વગર ક્યાંય જાયા વગર આખું ડિજિટલી પ્રોસેસ થી સબસિડી તમારા ખાતામાં આવી ગઈ. એ તો કહું. અને હવે તમે આમ વિચારો કે લાઇટ પંખા બંધ ના કરીએ તો બિલ ભલે આવવાનું જ નથી. કેવો આનંદ થઈ ગયો. મારી જીવા જેવો યુગ આવ્યો એક નહીં પેલા જમાના કરતા. સારું છે ને આમાં, જીવા જેવું છે ને અટાણે, પણ હવે ભગવાન જીવવા દઈ તો હવે તો ઈમાર રહ્યું ને આધારે. હા, બાકી એક જીવા જેવો યુગ આવ્યો કે ગમે એટલા લાઇટ વાપરી લ્યો, ગમે એટલા પંખા વાપરી લ્યો તોય તમારે બિલ ભરવાનું થતું. એ તો હવે અટાણે જ ન થાય ને. ઘણા પ્રશ્નો હોય, ઘણા ચોરીઓ કરતા હોય, લાઇટમાં આંગળીયા મારતા હોય. કોઈ દી ચોરી નથી કરી એટલા વર્ષ રહી, પણ તમે નથી કરી, પણ ઘણા એવા વ્યક્તિ હોય ચોરીઓ કરતા હોય. તો તમે એને કઈ કહેવા માંગો કે ચોરીઓ ના જ કરવી જોઈએ એની જગ્યાએ સોલાર? કોઈને કીધું નથી. અમારા પાડામાં કોઈ કરતા હોય તો આપણે ખબર નથી કોઈની, એને ખોટી કરવી ને આપણે વાત. બા તમને લાગે છે કે આપણે અત્યારે જે તડકો ઉગે છે ને તડકાથી તમારી લાઇટ ને ગુલેબ ને બધું થાય તો ઈ વ્યાજબી છે કે કઈ રીતના?
એ તો વ્યાજબી જ છે ને અટાણે તો આ બધે સાયો થઈ જાય અમે હવે પેલા જૂનવાણી આવું ક્યાં હતું કઈ આવું ક્યારે તમે વિચાર્યું હતું કે વિચાર્યું તો આવું તો હતું જ નહીં ને આવું હતું જ નહીં આ અત્યારે ખૂબ સારી ટેકનોલોજી આવી થઈ ગયું ને અટાણે તો આપણે કોઈ દી જાણ્યું જ નહોતું પેલા ક્યાં આવું હતું કઈ જાણ્યું જ નતું હવે અટાણે બધું આ નહીં આપણી ઓલીમાં અટાણે તો બધાને સારું થઈ ગયું હવે કોઈને લાઈટ લેવી નથી પડે એમાં આ બધું સોલાર ફિટિંગ કરાવી સોલાર ફિટ થઈ ગયા સોલાર ફિટિંગ કરાવી દો લાઇટ બિલ 0 કરી દો એ તો કહું પેલા તો ક્યાં આવું હતું જ અમારા વખતમાં તો અમે બધા દીવાના આ તે નતું અમારે તો કઈ નહોતું તો એટલી સુવે ગાય કઈ લાઈટ ની એને હવે બધી થઈ સારું થઈ ગયું એટલું અટાણને પ્રધાન બધું સારું જ થયું ને મોટરું તો નહોતું પેલા મશીનો હતા પછી મોટરું આવ્યું હવે તો મોટરમાંથી તો બિલ કરતા બિલમાંથી હવે પછી ડાયરેક્ટ થઈ ગયા કે આ નો બિલ થાય એમને નકર પેલા બિલ હતા એ બિલ છે એને તો બિલ જ છે અને હવે તો ડાયરેક્ટ થઈ ગયા ને હવે સબસ્ટેશન લઈ લીધા બધા અલગ અલગ થઈ ગયો વાડીઓના હવે તો સારું જ થઈ ગયું બધાને કુવામાંથી અને પેલા તો ઓલા ગાડા ને તમે ઓલું ગાડા વાળું જોયું છે ગાડામાં બળદ બાંધીને પાણી કાઢતા ઈ હવે હા કુવાથી પાણી આપણે હા એ તમે જોયું છે હવે તો ઈ અમારા બાપાને કો હતા પેલા હા તમે ઈ જોયું છે અમે અમારા જેવી યંગ પેઢીએ જોયું નથી અમારા હાલતા કો ઈ અમે જોયા હા ઈ હવે અત્યારે ટેકનોલોજી ઉપર સોલાર પંપ નાખીએ ને એ પણ તમે સોલાર થી પાણી કરી કાઢી અને તમે તમારી વાડીએ પણ ખેતી કરી શકો છો હા અટાણે તો ઈ થાય ને હવે તો મોટર નાખી એટલે ને તઈ તો અમારે કો હાલતા મારે આ સોલાર નાખ્યું પછી તમારે ક્યાંય ડોક્યુમેન્ટ કરવા જવું પડ્યું હતું કે સહી કરવા કાગળિયા કરવા ક્યાંય જવું પડ્યું હતું સહી કરવા ક્યાંય જવું પડ્યું હતું કે અમારી ટીમ જ અહીંયા આવી ગઈ હતી અહીંયા આવી ગયા હતા કજિયાભાઈ હતા એ સહી કરી ગયા હતા તો સહી કરી ગયા હતા આવ્યા હતા મારે ઘેર જ આવીને કરી ગયા ઘેર આવીને જ કરી ગયા તમારે ડેલી બહાર નીકળવું જ ના પડ્યું ના ક્યાંય નીકળવું નથી પડ્યું અંધારું હતું પેલા તો કઈ અંધવારું તો હતું નહીં દીવાનું અંધવારું ત્યાં કેવું પડતું પછી લાઈટ આવી તે સારું આવે બધાને અંધવારું તો પડે પેલાના જમાને તમે કીધું કે હું દીવા ઉપર લાઈટો કરતી પછી આ લાઈટો આવી તો અત્યારે કેવો આનંદ થાય છે કે ભાઈ તો આનંદ જ થાય ને પંખા લે હવે તો આ બધા સોલાર ને ઓલા લે એસી હવે તો બધું સારું જ થઈ ગયું એમાંય મળી અત્યારે કેવું થઈ ગયું કે ભાઈ બિલે નથી ભરવાનું તોય એસી ને પંખા ને વાઇપર રાખવાની ઈ મફત માં સૂર્ય ઉગે ને તો એમાં કેવો આનંદ આવે છે એમાં તો મજા જ આવે ને બધાને સારું પંખા ની હવા આવે તડકાનો તડકો ઉગે ને સૂર્ય બિલ ભરવાનું ચાલુ થઈ જાય હવે તો સારું જ થઈ ગયું આવ જયારે શરૂઆતમાં મારી નવી લાઈટો આવી તો દીવામાંથી અંજવાળું થયું તો ત્યારે કેવું લાગતું આમ સારું જ લાગે ને તઈએ તો હા તો હવે તો સારું જ લાગે ને લાઈટો આવી ગયું હતી અંજવાળું આપણે અંધારું હોય ને અંજવાળું થાય તો સારું જ ને અટાણે તો સારું જ છે ને બધું જીવવામાં મજા જ છે અટાણે તો જીવવા જેવો યુગ જો ખાઈ પી મજા કરીએ કામ થાય એટલું કરીએ આનંદ જ છે અટાણે તો હાવ જીવા લાઈટ પંખા વાપરીને બિલ નથી ભરવું હા બિલ ભરવું ન પડે તો બધું અટાણે તો સારું જ છે મણાને બધાય અમારે જા બાજુમાં નાખ્યા બધાય લાગટ મેળીમાં છે કોક ને જ નથી નકર લગભગ નાખી લીધા બધાય લગભગ બધાય સોલાર નાખી લીધા આ જેને સોલાર નથી નાખ્યા એને માર્યું તમે કઈ કહેવા માંગતા હોય કે ભાઈ સોલાર આપણે તો કઈ સોલાર સારું નાખી લેજો અમે તો બધાને કહીએ ગમે એમ પંખા વાપરો એસી વાપરો પણ બિલ ભરવાનું નથી થતું બરોબર ને અમે તો બધા ભાઈઓ ને કહીએ કે સોલાર નાખી લ્યો બિલ ભરવું જ નથી આપણે બિલ ભરવું નહીં એટલે ઉપાધિ નહીં ને એટલે બધાય નાખીએ હમણાં થોડાક હતા માડી તમને આ સૂર્ય ઉગે ને હવે આવી ટેકનોલોજી એક સૂર્ય ઉગે ને તમારે લાઇટ બિલ માંથી આ પેનલો ફિટ કરી દીધી આ પતરા નાખી દીધા અને આમાંથી વીજળી ઉત્પન્ન થવા માંડી આ જોઈને તમને કેવું લાગે છે સારું લાગે તો બીજું તો અમે શું અમારા જમાનામાં તો અમને ખબર જ નહોતી કે આવું થાય ને અમે તો આ અટાણે જોયું નકર જોઈ નહીં વહી ગયો હતો જા માડીની જેમ તમારે તમારું લાઇટ બિલ નથી ભરવું તમારી ખાલી અગાસી પડી છે એ ખાલી અગાસી ઉપર સોલારના પતરા ફિટ કરાવીને જો તમારે તમારું લાઇટ બિલ 0 કરવું છે તમારે 1 રૂપિયો લાઇટ બિલ નથી ભરવું તો આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો સ્ક્રીન ઉપર નંબર લખ્યો છે એમાં આજે જ અમારી ટીમનો સંપર્ક કરો અને તમે પણ તમારા ઘરનું લાઇટ બિલ 0 કરો અને આની સાથે સિમ્પલ હાવ ડોક્યુમેન્ટની માથાકૂટ વગર જો તમારે સોલાર ફિટ કરાવવું છે અથવા તો તમારે ગવર્મેન્ટની સબસિડીનો લાભ લેવો છે તો આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો સ્ક્રીન ઉપર નંબર લખ્યા છે એમાં આજે જ અમારો સંપર્ક કરો અને તમારા ઘરનું લાઇટ બિલ કરો 0 યસ ફ્રેન્ડ હું છું સોલાર સાથી રેબિન કણસાંગરા